જુઓ મિત્રો કેટલી બધી ગાયું અને આપણે આજે વલભીપુર એટલે કે ભાલ પંથકની અંદર આવી ગયા છીએ અને જુઓ આ રસ્તાની કિનારેથી આ રીતે જે ગાયોની સેવા કરવા માટે આ એક વિસરતી જ્ઞાતિ એટલે કે ભરવાડ પરિવાર આ ગાયોની સેવા કરવા માટે ગામડે ગામડે જઈ રહ્યા છે. તો એમની મુલાકાત આજે આપણે લેવાની છે. જો સામે તેમનો પડાવ છે અને આ છે એમની ગાયું અને પહેલી બાજુ જો ગાયું કેટલી બધી ગાયું જાય છે. જો ચાલો મિત્રો, તો આપણે જો આ ગાયોની એક સેવા કઈ રીતે કરવામાં આવે છે એના વિશે જાણવા માટે આપણે મળીએ હમણાં. અને સામે જો ગાયું હાલી જાય છે, કેટલી બધી ગાયું છે જુઓ. જુઓ દાદા, આ બાજુ જુઓ, આ બાજુ જુઓ દાદા. એક મિનિટ દાદા, આ મારી હમ જોઈ રાખ. હાલો દાદા, કાંઈ નહીં. શું કામ દાદા? અમારું ખાંભડા ભાઈ. વાહ, હા, જાજી ગાયું રાખો. તો રોજ સારવા જાવ છો? પહેલી બાજુ ગાયું છે તે એમ છે, કાંઈ વાંધો નહીં. સરસ. જુઓ મિત્રો કેટલી બધી ગાયું. આ તો દાદા આમાં બધી વિયાણેલી જ હોય કે ના બાપા? તો હે, આમ ધ્યાન કરો ને, આમ કોઈ ખાડા બાડા નથી ને. અમારે બાપા નથી આવે. કેટલા સમયથી દાદા ગાયું આ રાખો તમે? અમે આખી જિંદગી કાઢી નાખી, પેઢી દર પેઢી. હા, વાહ, ફોટો પાડ્યો, બધું કરે. માવો કાઢો તો કાલ બોલી ગાય વાળા પાસે મળશે. એક સીતારામ દાદા. હા દાદા, ગાયું તો આવી રીતે તમે ગામડે ગામડે આવી રીતે બાપા ખેતરોમાં પડાવ. અને ગાયું કેટલી છે? ગાયો છે 200 જેવી ગાયું છે. અને ભેંસું પણ લાગે છે તમારી સાથે. પછી ઊંટ ગાડીમાં બધો સામાન ભરીને ઘર સામાન સાથે રાખવો. ટાટ તાપ પેટીને પણ ગાયોની સેવા કરો એટલે તમે એક ધન્યવાદને પાત્ર છો. અત્યારે તો ખેડૂત લોકો પણ કોઈ ગાયું રાખતા નથી. તમારા ભરવાડ સિવાય કોઈ ગાયુંનું પાલન આહાર નથી એમ કહેવાય, બરોબર? અને આવી 200-250 ગાયું તમે રોજને માટે એમના પેટ ભરાવો. ખેતરો રખડીને વનરાયું રખડો, ડુંગરા રખડો, પછી પેલા તમારા ઘરવાળા પણ છોકરા બધા હોય ફેમિલી સાથે, તો તમને ખૂબ ધન્યવાદ દેવો પડે. અને આ ગાયું કેટલું દૂધ, આમ દૂધાળા પશુ હોય કે પછી દૂધાળા હોય તો ગામડા હોય? ચાલુ છે. તો તમે આમ ખેતરોમાં રહો ત્યારે તમને આમ કઈ જનાવર કે એવી કઈ રાની પશુ આ બાજુ ખરા કે સિંહ દીપડા? નહીં. એવા અહીંયા નથી, એટલે તમારા ભાગ સારા કહેવાય. અમારા પંથકમાં તો સિંહ દીપડાની બહુ રંગાટ ચાલમાં. અને એક આ વિસરતું તમારું જીવન બહુ એક ધન્યવાદને પાત્ર છે કે તમે આ માલઢોર પશુઓ ગમે ત્યાં ખેતરમાં રાતવાસો કરતા હો અને એક ધરતીના ખોળે એક આનંદ લેતા હો છો. પછી ડુંગરામાં રખડતા હો, ગાળીઓમાં, નદીઓમાં, ખેતરોમાં વરસાદ પાણી ખૂંચી જતા હોય તો એમાં સેવા કરી. તો આનું કાંઈ થાય એવું ખરું? હવે સરકાર ગાયો ઉપર તો ઘણી બધી એમ કહેવાય કે યોજનાઓ બહાર પાડી રહી છે, પણ હવે એ પહોંચતી હોય કે ન પહોંચતી હોય, ગાયોના દૂધના
પૈસા પણ વધારે તમને આપે છે, તમે ડેરીમાં ભરતા નહીં? તો અમારી બાજુ તો ડેરીઓની અંદર એવી ચર્ચા થતી હોય કે ગાયના દૂધના પૈસા ભેંસના દૂધ કરતાં વધારે ફેટ આપે છે, થોડા ફેટ હોય તો. આવી બધી વાતો હોય. પછી ગૌમૂત્રનું એમ કહેવાય કે દવા બનતી હોય છે, આવી બધું એ ગાયો રાખતા હોય એનું, એ બધી યોજનાઓ સરકારની અંદર ચાલી રહી છે. અને સારાની તાણ પડે ત્યારે કેટલ કેપ ને આવું બધું કરે છે, પણ એમાં જેના ભાગ હોય એને મળી રહેતું હોય. પણ તમને તો આવી રીતે તમે વગડો વેઠીને ગાયોની સેવા કરતા આપતી નથી, પણ અમને કાંઈ હા કે તમે ગાયોનું આટલું બધું કરો છો તો સહાય નથી આપતી. આ સહાય તો હવે નો જ મળતી હોય. એ વાત તમારી સાચી કે અત્યારે ખૂણે ખાસરે ક્યાં માણસ દુખી છે એ સરકારને બધી ખબર નથી. એ તો મોટી મોટી યોજનાઓની વાતો તો કરે છે, અને ચેક સુધી પહોંચાડનારા કોઈ હોય તો તમને પણ યોજનાનો લાભ મળી શકતો હોય. તમારી એવા કોક જો ટેકો મળે અમને તો મળી શકે, નકર તો બાને બીજા ઉપાડી દે. આ વાત એવી બને અગાઉ કોઈ ખાઈ જાય. પણ હવે આ ઉજના તમે લઈ જાય છે બરાબર, હવે તમે એમાં મચીને તમે ઉપાડો. આજે પછી વાત કરું છું. હા હવે કઈ મળે નહીં આમાં. હવે એવું છે દાદા કે ગાયું છે ને અમારા ગામડોની અંદર તો રખડતી ભટકતી હોય રેઢિયા, અને રાત્રે પણ રખડતી હોય, અને સિંહ દીપડાના પંજામાં આવી જાય તો ગાયનું મારણ પણ થતું હોય. આવું અમારા ગોપનાથ પંથકની અંદર બને છે. અમારે તો ત્યાં બૃહદ ગીરના સ્વરૂપમાં અમારો વિસ્તાર થઈ ગયો, એટલે એમાં રોજને માટે અમારે વાડીઓમાં જવું હોય તો અમારે સિંહની બીક લાગતી હોય. માલધારીઓને તો ખાસ, ગાઢ બકરા વાળા નાના માલ વાળાનું તો કાયમ ને માટે બે પાસ ઓછા થઈ જતા હોય. આવું અમારે બને. અને એમની માત્ર સહાય એવી હોય કે એ ઘેટો મારી નાખ્યો હોય ને તો 2000 રૂપિયા મળે, નકર એ ઘેટો થાય છે 17-18 હજારનો. 2000 માં શું વળે? એટલે આ એક દુઃખની વાત છે કે મારા ચેનલના માધ્યમથી આપણે સરકારને પણ વિનંતી કરીએ. આપણે એની કોઈની ટીકા ટિપ્પણી તો નથી જ કરતા, પરંતુ સરકારને એક વિનંતી કરી કે તમારી જેવા માલધારી એક ટાટ તાપ તડકા બેઠીને જ્યાં ત્યાં તમારી પેટીઓ રળતા હોય એમને થોડીક આ સરકાર સહાય કરે એવી આપણે આગળ જતા રજૂઆત પણ કરશું. અને અત્યારે આ વિડીયોના માધ્યમથી પણ વિનંતી કરીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ દાદા કે આ તમારું બધું જોઈને મને ખૂબ આનંદ થાય છે. મને સાંભળે ત્યારે ગાયો હતી મારે ઘરે, અત્યારે તો એકે પશુ નથી, કારણ કે એનું પાલનહાર કરવા વાળું કોઈ હોય તો થાય ને. અમારે જમીન ને બમીન ને બધું છે અમારા પૂરતી, પરંતુ અમારે કોઈ ઢોર નથી. એમ પહેલા બળદ હતા 2 વર્ષ પહેલા, અને 10-15 વર્ષ પહેલા ગાયું પણ રાખતા અમે. પછી રહેતા કોઈ કાઢી ના કરી કે, એટલે કે એની જે કાંઈ સેવા કરવાની આવે, ટાઈમે નીરવું, ટાઈમે પાણી પાવું, ટાઈમે એનું બધી ગમાણ્યું કરવી, એવું બધું કોઈ કરી શકે એમ હતું નહીં. એટલે અમે મૂકી દીધું. બાકી ગાયોને યાર તો આવે જ નહીં. ગાય આંગણે ગાય એક દૂધની હોય ને તો તમારા ઘરે રોગ ન આવે. એ મારો જાત અનુભવ છે. પણ હવે કરવું શું એમ, કારણ કે મારું તમારે જેવું વિચરતું જ જીવન છે. મારા ઠેકાણા નથી. મારી પાસે વાહન છે, એટલે હું આજે કર્યો કાલે બારવો. આ તો આજે અહીંયા નીકળી રહ્યો. તમને જોઈને મને ખૂબ આનંદ થયો, એટલે તમને મળવાનું મન છું. તમે એટલી વાત કરી એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. બા શા બનાવે છે જો ભાઈ. તો ભાઈ શા લાવ્યા છે, બાએ શા બનાવી અને હવે પહેલી હાલો જો ભાઈ આ શા પીધી છે અહીંયા વગડાની અંદર, અને બહુ મજા આવી આમાં. શા એટલે એક જાતનું અમૃત જ છે ભાઈ. ગાયના દૂધની શા છે આ. એક દાદ કવિની કવિતા મને યાદ આવે છે કે દાદ નગર છે હાવ અજાણ્યું, પણ ખૂણે ખાસરે કોક ઓળખીતા નીકળે. એમ તમારામાં દ્રષ્ટિ હોય તો બધે સગા જ છે આપડા, અને ઓળખીતા જ છે. હા દાદા? હા ઓળખીતા છે. બધા લોકો ઢોળ વાળો એના બધા ઉપર
સાર આવી ગયો ના ના સારે પીવું મારે પાણી પીવું છે હાલવું છે કે હાલવું છે સરસ દાદા, તો બહુ આનંદ આવ્યો. અને હવે આપણે વિડીયો મિત્રો અહીંયા પૂરો કરી